સમજુ છું કુંદન, અને આ કઈ તમારી ભૂલ નહોતી, આ તો માત્ર સંજોગ હતો. અને તમે રડો નહીં, તમારી સિંહણ રડતી સારી લાગે. હા, દિવસે દિવસે મારું મન બહુ જ પાંગળું થતું જાય છે. અને એવું થાય કે જો હું તમને ભૂલી શકતી હોઉં, મારા દીકરાઓને જો હું ભૂલી શકતી હોઉં, તો આ બીમારી આગળ મારી પાસે શું કરાવશે? આ બધાનો અંત ક્યારે આવશે રતનના બાપુજી? કુંદન, વધારે પડતું ના વિચાર. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ બધું ચાલતું જ રહેવાનું. જે દિવસે શ્વાસ બંધ, આ બધી પડોજણ પણ બંધ. અને આનાથી પણ મોટા મોટા સંઘર્ષ કર્યા છે તમે. તમે કેમ ભૂલી જાઓ છો કે તમે કેન્સર સામે લડી ચૂક્યા છો? તો પછી આ બીમારીથી શું ડરવાનું? અને કુંદન, આવી પરિસ્થિતિમાં પણ આપણો પરિવાર આપણી સાથે છે, આપણે બધું બાંધીને રાખ્યું છે, એ પૂરતું નથી. અને જરા વિચારો કુંદન કે આ બીમારી જો મને થઈ હોત તો તમે મારો સાથ ના આપ્યો. તમે ભલે મને ભૂલી જાઓ, પણ હું તમને સતત યાદ અપાવતો રહીશ. ક્યાં સુધી? આપણો સંબંધ 7 જન્મો સુધીનો છે કુંદન. જ્યાં સુધી મારો શ્વાસ ચાલે છે ત્યાં સુધી સતત અને નિરંતર તમને આ સંબંધ હું યાદ અપાવતો રહીશ. કુંદન, આપણે આટલા બધા સંઘર્ષ સાથે જોયા છે, તો આ પણ જોઈ લઈશું. હાર નહીં માની. હા, સરગમ, આ તું અત્યારે અહીંયા કેમ લઈને આવી? જન્માષ્ટમીને તો વાર છે ને? મને ખબર છે, પણ મારો કોઈ ભાઈ નથી ને, તો મેં કૃષ્ણાને જ મારો ભાઈ માન્યો છે અને નાનપણથી હું એને જ રાખડી બાંધું છું. કૃષ્ણા, મેં તો તને જ મારો ભાઈ માન્યો છે. તું જ મારા માટે બધું છે. તે દ્રશ્ય અદ્રશ્ય રૂપે મારી ઘણી મદદ કરી છે, પણ આ રાખડીમાં મારો પ્રેમ છે, એટલે પ્રેમથી રાખજે. સરગમ દીદી, આ તમારા માટે. મારા માટે? કેમ? કારણ કે તમે મારા રક્ષક છો ને, એટલે. જે રક્ષા કરે એને જ રાખડી બંધાય ને. એમાં એ મહત્વનું નથી કે કોઈ ભાઈ હોય કે બહેન હોય, એનો મર્મ સાચો હોવો જોઈએ. અને મારા માટે તમે મારા રક્ષક છો, એટલા માટે જ હું તમને આ રાખડી બાંધવા માંગુ છું.